આતંકવાદ સમાપ્ત થયો કે ના થયો? નક્સલવાદ સમાપ્ત થયો કે ના થયો? કલમ 370 નાબૂદ થઈ કે ના થઈ? રામ મંદિર બન્યું કે ના બન્યું? ટ્રિપલ તલાક સમાપ્ત થયો કે ના થયો? કોમન સિવિલ કોડ યુસીસી આયો કે ના આયો? હિન્દુ, બૌદ્ધ ધર્મ, જૈન શરણાર્થીઓને સીએ આપી નાગરિકતા આપી કે ના આપી? કોંગ્રેસ સાફ કરી કે ના કરી? આ બધું થઈ ગયું, એ તો થયું જ, પણ નરેન્દ્રભાઈએ દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે. ભાઈઓ બહેનો, સુરક્ષિત કરવાનું. એક જમાનામાં સોનિયા મનમોહનની સરકાર હતી. સોનિયા મનમોહનની સરકારમાં રોજે રોજ પાકિસ્તાનથી આલિયા, માલિયા, જમાલિયા ઘૂસી જતા હતા. ઘૂસતા હતા કે નહીં? રોજ બોમ્બ ધડાકા કરતા હતા કે નહીં? હવે તમે બધાએ 26 માંથી 26 આપી, મોદી સાહેબ વડાપ્રધાન બન્યા, પુલવામા અને ઉરીમાં અટકચારો કર્યો. હવે એમને ખબર ના પડી કે સરકાર બદલાઈ ગઈ છે. મનમોહન સિંહ વડાપ્રધાન નથી, ગુજરાતનો સપૂત નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે. 10 દિવસમાં ભારત માતા કી 10 દિવસમાં પાકિસ્તાનના ઘરમાં ઘૂસી સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક કરી પાકિસ્તાનનો સફાયો. ભાઈ और બહેનો, નરેન્દ્રભાઈએ દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું. નરેન્દ્રભાઈએ દેશને સમૃદ્ધ કરવાનું કામ કર્યું. 11મા નંબર પર આપણું અર્થતંત્ર હતું. નરેન્દ્રભાઈએ જોતામાં 11મા નંબરથી 5મા નંબર પર લાવવાનું કામ કર્યું. વેજલપુરના યુવાનો જોર લગાવો. ત્રીજી વાર નરેન્દ્ર મોદીની ગેરંટી છે કે ભારતનું અર્થતંત્ર દુનિયામાં 3જા નંબરે થઈ જશે. 80 કરોડ ગરીબોને ઘરમાં ગેસ, શૌચાલય, લાઇટ, ગેસનું કનેક્શન, 5 લાખ તકનો વીમો, 5 કિલો અનાજ દરેક વ્યક્તિને ફ્રી ઓફ કોસ્ટ અને નળથી જલ આપવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું. ભાઈઓ और બહેનો, નરેન્દ્રભાઈએ ભારતની જનતાને વચન આપ્યું છે. જ્યારે આઝાદીના 100 વર્ષ થાય 2047માં આખી દુનિયામાં, પૂરા સંસારમાં દરેક ક્ષેત્રમાં ભારત નંબર 1 હોય. અને અમદાવાદ વાળાઓ, મોદી સાહેબે એક મોદી ગેરંટી કહી છે કે 2036માં ઓલિમ્પિક ભારતમાં થશે. ભાઈ મને કહો તો ક્યાં થશે? ભારતમાં ક્યાં થશે? અમદાવાદમાં ક્યાં થશે? ગાંધીનગર લોકસભામાં થશે. ભાઈઓ બહેનો, ભારતના ઉત્થાન માટે કાશ્મીરથી કન્યાકુમારી અને કામાખ્યાથી દ્વારકા સુધીના ભારતને સુરક્ષિત કરવા માટે, ભારતને સમગ્ર વિશ્વમાં 1 નંબર કરવા માટે મોદી સાહેબના હાથ મજબૂત કરવાના છે. ગુજરાતની 26 સીટો
ફરી એકવાર હેટ્રિક કરી નરેન્દ્ર મોદી સાહેબની જોરીમાં નાખી દેવાની. નાખશો ભાઈ? અને ગાંધીનગરનું શું કરશો? શું કરશો? ગાંધીનગરનું શું કરશો? આ ભૂપેન્દ્રભાઈ સાહેબ આયા છે. ગુજરાત સરકાર અને મોદી સાહેબે ખાલી ગાંધીનગર લોકસભામાં 22,000 કરોડના વિકાસના કામો કર્યા છે. જોરથી તાળી બજાવો ભાઈ ભૂપેન્દ્રભાઈ સાહેબ માટે, મોદી સાહેબ માટે, મોદી સાહેબ માટે તાળી વગાડો. આપણો ગાંધીનગર લોકસભા ક્ષેત્ર દરેક ઘરમાં ગેસ, દરેક ઘરમાં ટોયલેટ, 15 લાખ વૃક્ષો વાયા અને આવનારા દિવસોમાં આજે સ્પીડ વાળી અહીંથી ગાંધીનગર સુધીની વ્યવસ્થા થઈ છે ને, એક પછી એક ઓવરબ્રિજો બન્યા છે ને, આવનારા દિવસોમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્ર સમગ્ર દેશમાં સૌથી વિકસિત લોકસભા ક્ષેત્ર બને એના માટે આપણે કામ કરવાનું છે. ભાઈઓ બહેનો, 7મી તારીખે મતદાન છે. 7મી તારીખે ભયંકર ગરમી હશે. હવે ગરમીથી બચવું હોય, અરે યાર તમે હું સમજુ છું ગરમી ના લાગે, પણ ઘેર બાતાઓ બહેનો તો હોય ને. હું એક રસ્તો બતાવું છું, સાંભળો તો ખરા યાર. એક રસ્તો બતાવું છું. અલા જુવાનિયાઓ સાંભળો. સવારે 10:30 વાગે પહેલા મતદાન કરીએ તો ગરમી લાગે? જોરથી બોલો, લાગે? તો મતદાન કેટલા વાગે કરવાનું? જોરથી બોલો, કેટલા વાગે? હવે આ હમણાં મને બધાએ રેકોર્ડ તોડવાની વાત કરી. જ્યાં જ્યાં ગયો, રાણીપરા, નાણપુરા વાળા, ઘાટલોડિયા વાળા, બધાએ કહ્યું રેકોર્ડ તોડો. વેજલપુરમાં એ પાટિયા લઈને ઉભા હતા. પણ ભાઈ આ 5-25 હજાર લોકોથી રેકોર્ડ તૂટે? તૂટે ના તૂટે તો શું કરવાનું? ધ્યાનથી સાંભળો. આ સભા પતે એટલે તરત બધાએ પોતપોતાના 25 સગાવાલા, મા બાપ, ભાઈ ભાભી, કાકા કાકી, ફઈ ફુવા, મામા મામી, ભાઈબંધ ભાભી, બધાને ફોન કરીને કમર પર બટન દબાવવાનું કહેવાનું. કેશો? જોરથી હાથ ઉપર કરો. કેશો? કેટલા વાગે મત આપવાનો? જોરથી બોલો, કેટલા વાગે? પાક્કું થઈ જશે તો હું પ્રચાર કરવા બહાર જાઉં? પાક્કું? ભાઈઓ બહેનો, આજ તમારા આશીર્વાદ પ્રાપ્ત કરી કાલે 12 વાગે હું ફોર્મ ભરવા જવાનો છું. તમારા આશીર્વાદ માંગવા આવ્યો છું. આજ આખા મતક્ષેત્રની અંદર ફરી ગાંધીનગરની જનતાના આશીર્વાદ માંગ્યા. વર્ષોથી આ ક્ષેત્રની અંદર 30 વર્ષથી તમે ધારાસભ્ય બનાવ્યો, સંસદ સભ્ય બનાવ્યો, પાર્ટીનો પ્રમુખે બનાવ્યો, ગૃહમંત્રીએ બનાવ્યો. પણ એક વાત સમજી લેજો, તમે જે બનાવો એ બનાવો, પણ હું વેજલપુર વાળાનો છું એ સમજી લેજો. તો આપણું નાકું મજબૂત રહેશે. જોરથી બોલો, મજબૂત રહેશે. 10:30 પહેલા મતદાન પાક્કું. આખા ઘરનું મતદાન પાક્કું. તો મારી સાથે 2 હાથ ઉઠાઈને બોલો, ભારત માતા કી.